રાહુલ ગાંધીએ બીજેપી અને ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે વોટ ચોરીના. તેના વિશે તમે શું કહેશો? એકચ્યુઅલી રાહુલ ગાંધીએ જે આક્ષેપ લગાવેલા છે એ આક્ષેપ અમુક અંશે સાચા છે, પણ આ આક્ષેપો જે ખરા એ આક્ષેપો ફક્ત આક્ષેપો પૂરતા જ છે. કારણ કે રાહુલ ગાંધીને જે બેઝિક મુદ્દાની જે વાત કરવી જોઈએ એ બેઝિક મુદ્દાની વાત નથી કરી રહ્યા. માની લો કે વોટ ચોરીની વાત કરે છે, પણ મશીન સાથે જે મોટો ફ્રોડ થઈ રહ્યો છે એની વાતને રાહુલ ગાંધી એટલી એગ્રેસિવલી નથી મૂકી રહ્યા. અત્યારે ઇલેક્શન કમિશન જે ખરા એ ઇલેક્શન કમિશનની અંદર અત્યારે મોટાભાગે છબરડા છે. એક ઘરની અંદર 500 700 700 900 વોટ બતાવી રહ્યા છે. આ જે ડોક્યુમેન્ટના આધાર ઉપર રાહુલ ગાંધી કહે છે, પણ બીજા બી ઘણા ડોક્યુમેન્ટ એવા છે કે એની અંદર મશીન દ્વારા જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિને ઉજાગર કરવાનું કામ રાહુલ ગાંધી નથી કરી રહ્યા. એટલે અમારું તો એવું માનવું છે કે રાહુલ ગાંધી, બીજેપી, ઇલેક્શન કમિશન તમામ લોકો એક શું કહેવાય એક કોલોબરેશન સાથે કંઈક કામ કરી રહ્યા હોય એવું લાગે છે અમને લોકોને. પહેલાં પણ એમને ઈવીએમ મશીનમાં ગડબડ હોવાનો આરોપ લગાવ્યો હતો. હા, મેં જ કહ્યું તમને કે ઈવીએમ મશીનના જે લઈને જે બધી બાબતો છે ને એ ઘણા બધા કેસીસ ચાલી રહ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર. એકલું મશીન હતું ત્યારે મશીન પછી કે ભાઈ એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર. ઇલેક્ટ્રોનિક મશીનના જે ડેટા આવે છે એ ડેટા ઇલેક્શન કમિશન આપવા માટે તૈયાર નથી. માની લો કે અત્યારે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું, ડિક્લેર થયા પછી 3 4 5 બાદ અઠવાડિયા સુધી ઇલેક્શન કમિશન એની વેબસાઇટ ઉપર એ ડેટા અપડેટ નથી કરતું. એટલે આ જે અહીંયા આપણે મહેસાણાની જ વાત કરીએ, બરાબર, તો મહેસાણામાં 2017ની ઇલેક્શનની વાત કરીએ તો 2017ના ઇલેક્શનની અંદર કહેવાય છે કે ભાઈ જીવાભાઈ પટેલ એમએલએના મતલબ કોંગ્રેસના ઉમેદવાર હતા, નીતિનભાઈ પટેલ બીજેપીના ઉમેદવાર હતા. લાસ્ટ ટાઈમ સુધી જીવાભાઈ પટેલ મતલબ લીડ કરે છે અને પછી છેલ્લા ટાઈમે જીવાભાઈ પટેલ હારી જાય છે, નીતિનભાઈ પટેલ જીતી જાય છે. જીવાભાઈ પટેલ લીડ કરતા હતા પાછા. હવે આમાં પાછું કેવું છે કે ઇલેક્શન કમિશને એક નિયમ એવો બનાવ્યો છે કે મશીનથી જે રિકાઉન્ટિંગનું જે પ્રોસિજર જે ખરી એ રિકાઉન્ટિંગની પ્રોસિજર સેકન્ડ નંબરનો કેન્ડિડેટ જ કરી શકશે. માની લો 11 કેન્ડિડેટ છે તો 11માંથી સેકન્ડ જે કેન્ડિડેટ જે ખરો એ જ ખાલી રિકાઉન્ટિંગની માંગ કરી શકશે. બાકીના કોઈ કેન્ડિડેટ રિકાઉન્ટિંગની માંગ જ નહીં કરી શકે. મતલબ માની લો તમે ઇલેક્શન લડ્યા છો, તમારો નંબર માની લો ઇલેક્શન ચોથા નંબર પર તમે 4 લાખ વોટ લાવ્યા છો, બરાબર. બીજા બાકીના લોકો 4,25,000 લાવ્યા, 4,10,000 બીજો લાવ્યો, 4,05,000 બીજા લાવ્યા, તમે 4 લાખ લાવ્યા. તમને લાગ્યું છે કે ગડબડ છે, મારે રિકાઉન્ટિંગ કરાવવું છે, તો તમે એ કરાવવા માટે ઇલેક્શન કમિશન એપ્રુવલ નથી આપતું. એનું ફક્ત સેકન્ડ નંબરવાળો જ કરાવી શકશે. હવે સેકન્ડ નંબર ઉપર કોણ હોય છે? અત્યારે જનરલી વાત કરીએ આપણે લોકસભા વિધાનસભાની અંદરના જનરલી એવું છે કે ફર્સ્ટ નંબર ઉપર કેન્ડિડેટ બીજેપી હોય, સેકન્ડ નંબર ઉપર કોંગ્રેસ હોય. ફર્સ્ટ નંબર ઉપર કોંગ્રેસ હોય, સેકન્ડ નંબર ઉપર બીજેપી હોય. તો આ બંને લોકો એ જ બંને હોય છે, બરાબર. તો જે રિકાઉન્ટિંગની જે વાત છે, પરચીઓ જે પાવતીઓ ગણવાની વાત છે, એ પાવતીઓ ગણવા માટે કોઈ જે આગળ જવાની વાત છે એ થતી નથી. એટલે અત્યારે જે ઇલેક્શન કમિશન, કોંગ્રેસ, બીજેપી, જેટલી બી રાજકીય પાર્ટીઓ જે કરે એ તમામ લોકો લોકતંત્રને સમાપ્ત કરવા માટેનું કામ કરી રહ્યા છે. આવું મારું વ્યક્તિગત માનવું છે. એ મેં જાણ્યું અત્યારે મને તો એવું લાગે છે 30,000 ઓછું છે. કદાચ માન લો 2-3 લાખ વોટર હોવા જોઈએ. અમિત ચાવડાએ ઓછો કહ્યા છે, પણ 2-3 લાખ હોવા જોઈએ. કારણ કે જેટલી મોટી પાર્ટી છે એટલા વધારે વોટ હોવા જોઈએ એવું મને લાગે છે. પહેલાં પણ વિપક્ષ દ્વારા ઈવીએમ મશીનમાં ગડબડ હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. તેના વિશે આ સીધું લોકશાહી પર હુમલો કહી શકાય? લોકશાહી જેવું તો અત્યારે કંઈ છે નહીં, એટલે હુમલાની કંઈ વાત ના થાય. કારણ કે તો લગભગ 2008-9થી જ લોકશાહી મતલબ પતવાના આરે આવી ગઈ. પછી 14માં પછી આ સાહેબ આવ્યા અને સાહેબ આવ્યા લગભગ મતલબ પેલી નહીં કહેતા તાબૂતમાં આખરી કિલ્લી મારી દીધી એવું માર્યું છે એમને.